હવે જોઈએ વિગતવાર સમાચાર તો સુરતથી ફરવા ગયેલા પિતા અને દીકરી નેપાળમાં ગુમ થયા. બારડોલીના કડોદ ગામના પિતા દીકરીનો કોઈ પત્તો નથી. નેપાળના દુર્ગમ પહાડો પર ટ્રેકિંગ માટે ઘરેથી નીકળ્યા હતા પિતા દીકરી. પહાડો પર હિમવર્ષા થતા પિતા અને દીકરીનો પરિવાર સાથેનો સંપર્ક તૂટ્યો. જિગ્નેશભાઈ પટેલ દીકરી પ્રિયાંશી સાથે દિવાળી પર નેપાળ ગયા હતા. 14 ઓક્ટોબરે પિતા પુત્રી કડોદથી ટ્રેન મારફતે નેપાળ જવા માટે રવાના થયા હતા. ટ્રેકિંગ કરીને 31 તારીખ સુધી પરત ફરવાના હતા બંને પિતા અને દીકરી. પત્ની જાગૃતિબેન સાથે 21 ઓક્ટોબરે જિગ્નેશભાઈની વાત થઈ હતી. 21 ઓક્ટોબર પછી સંપર્ક ન થતા પત્ની જાગૃતિબેન સહિત પરિવારમાં ચિંતા વ્યાપી. નેપાળની હોટલમાં તપાસ કરતા પિતા પુત્રી પરત ન ફર્યા હોવાનું જાણવા મળ્યું. સરકાર પતિ અને દીકરીની શોધખોળ કરે તેવી પત્ની જાગૃતિબેનની માંગ છે. મારા પતિ અને મારા જે દીકરી છે એ 14મી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા. એમણે ટિકિટ લીધી, 14મીની એમની ટિકિટ હતી અને તેઓ 17મીએ નેપાળ પહોંચ્યા કાઠમંડુ. અને કાઠમંડુથી પછી પરમિટ લઈને એ લોકો બસી શહેરની બસ લઈને પછી બસી શહેરથી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં 2-3 દિવસ રોકાયા, 18-19-20 અને 21મીની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ તો 10-12 દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું. એટલે 31મી સુધીમાં એટલે 30મી સુધીમાં કે અમે આવી જઈશું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા નિર્મલ છે ફોન લાઈન પર. નિર્મલ, જણાવશો કે આજે કિસ્સો સામે આવ્યો છે કે કડોદના પિતા પુત્રી નેપાળ ગયા હતા અને ગુમ થઈ ગયા છે, શું અપડેટ છે? પુત્રી ગુમ થયા છે. હાલ તેઓ આવ્યા નથી, તેના કારણે તેમના જે પત્ની છે એ પત્ની જાગૃતિબેને સોશિયલ મીડિયા દ્વારા લોકોને અપીલ કરી છે અને સાથે જ વડાપ્રધાન અને ગૃહમંત્રીને પણ અપીલ કરી છે કે ઝડપથી મારા જે પતિ છે અને મારી દીકરી છે તેનો ઝડપથી શોધી આપો. ત્યારે દિવાળીના તહેવારના સમયે અનેક પરિવારો વેકેશનની મળવા જતા હોય છે, ત્યારે આવા જ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના જે પિતા પુત્રી હતા તેઓ વેકેશન માણવા માટે નેપાળ ગયા હતા. કડોદ ગામે રહેતા જે જિગ્નેશભાઈ ભંડેરી છે તેઓ પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા. પુત્રી પ્રિયાંશી જે છે તેઓ વનિતા વિશ્રામ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી, જેને બાળપણથી પહાડી વિસ્તારમાં તેમાં ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી આ સ્વપ્ન સાકાર કરવા માટે માતા પિતા જે દીકરી છે તેઓ નેપાળ ગયા હતા. ગત 14 ઓક્ટોબરના રોજ તેઓ કડોદથી સુરત ટ્રેન મારફતે નેપાળ જવા નીકળ્યા હતા અને 31 તારીખ સુધીમાં પરત વતન આવી જવાની વાત હતી, પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વાળા જે ટ્રેકિંગ કરવા જે પુતા ગયા હતા તેઓ હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા અને આજ દિન સુધી મળી આવ્યા નથી. પરિવાર પરત નહીં આવતા ઘરના સભ્યો ચિંતિત થયા હતા. ત્યારે જે તે સમયે જિગ્નેશભાઈની પત્ની જાગૃતિબહેને મોબાઈલ ફોન પર વાત કરી હતી અને 31 ઓક્ટોબરના રોજ પરત આવવાની વાત કરી હતી, પરંતુ હિમવર્ષા થઈ જતા અન્નપૂર્ણા 3 તરફ જવાના રસ્તા માર્ગ બંધ થઈ જવાનું તેઓ જણાવ્યું હતું. હાલ હજુ સુધી તેમની બહાર ન મળતા સ્થાનિક નેતાગીરી દ્વારા ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને જિગ્નેશભાઈને શોધવાના હાલ પ્રયત્ન હાથ ધર્યા છે. જી બિલકુલ નિર્મલ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. અને આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે કડોદ ગામના સેવાયજ્ઞ ટ્રસ્ટી ઉમેશ જોશી. ઉમેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. ઉમેશભાઈ, આ જે કિસ્સો છે કે પિતા પુત્રી ગયા હતા ટ્રેકિંગ માટે અને ગુમ થઈ ગયા છે, સૌથી પહેલા તો આપ મને વિસ્તારપૂર્વક આખો આ જે બનાવ બન્યો છે એ જણાવશો. હવે એ ભાઈ છે ને તે એમને ટ્રેકિંગ નો ખૂબ શોખ છે. 2018 થી જુદા જુદી પર્વતમાળાઓ ઉપર સફળતાપૂર્વક ટ્રેકિંગ કરી આવ્યા છે. એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે અને એમની દીકરી પણ ખૂબ શોખીન હતી અને તેથી એક ગયા વખતે પણ મે મહિનામાં ગયેલા ત્યારે એમને તકલીફ થયેલી અને ઘણાને એમ હતું પણ અમારા ગામમાં પણ એનું સન્માન થયેલું અને વળી પાછું એને એમ હતું કે હું વધારે ને વધારે એની અંદર સિદ્ધિઓ મેળવું એમ કરીને આ દુર્ગમ પહાડી હતી. આ એરિયા જે અન્નપૂર્ણા પહાડી છે એકદમ દુર્ગમ પહાડી છે, સામાન્ય લોકો એના ઉપર ચડવાનો પ્રયાસ પણ નથી કરતા. તો એવી જગ્યા પર જવાનો એમણે નિર્ણય કરેલો, સાથે કોઈ ગાઈડ પણ નહીં લીધેલા અને એ ત્યાં જતા હતા અને જતા હતા ત્યાર પછી એમનો 21 તારીખે જે ફોન આવેલો એમની વાઈફ ઉપર અને પછી 30 તારીખે ઉતરીને હું પાછો આવીશ અને પછી ફોન કરીશ, પછી એમનો કોઈ સંપર્ક નથી. એમની વાઈફને પણ ખાતરી હતી કે કદાચ 2-4 દિવસ મોડું પણ થાય, એને તો અનુભવ છે, એટલે ધીરજથી બેઠા હતા. પણ હવે એમની ધીરજ ખૂટી અને ત્યાર પછી બધા પ્રયાસ 6ઠી તારીખે પોલીસ સ્ટેશનમાં કર્યું. સુરત જિલ્લાના કલેક્ટર સાહેબે
ઇમરજન્સી કંટ્રોલ રૂમે બધાએ ખૂબ રિસ્પોન્સ આપેલો છે. CR પાટીલ સાહેબ સાથે વાત થઈ, એમણે પણ સારો રિસ્પોન્સ આપ્યો છે અને નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય પ્રધાનમંત્રીના ઓફિસ સુધી આ માહિતી પહોંચાડી છે. અને વિદેશ મંત્રાલયમાંથી ત્યાં સર્ચ કરવામાં આવી. ગઈકાલે ત્યાં એક આલમ નામના આપણા વિદેશ મંત્રાલયના અધિકારી સાથે વાત થઈ તો ત્યાં નેપાળની 3 ફોર્સ કામે લગાડેલી છે, ઉપર ચડી રહેલી છે. ગઈકાલે ડ્રોન થી તપાસ કરાવેલી અને આજે હેલિકોપ્ટર, જો વાતાવરણ સારું હોય તો હેલિકોપ્ટર થી પણ અમે તપાસ કરાવીશું. અને કહેતા હતા કે એ ઉચ્ચાયુક્ત એટલા બધા હતા કે અમારે માટે ભારતીય એ અમારે માટે સૌથી પહેલો મહત્વ. કોઈ પણ ઇન્ડિયન હોય, કોઈની કોઈની લાગવગ કે કોઈને ફોન આવે કે કોઈનું દબાણ થાય એ પણ. જી બિલકુલ. ઉમેશભાઈ, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પાટનગર ગાંધીનગરના અડાલજ પાસેથી 3 આતંકી પકડાયા. ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ. ત્રણેય આતંકીઓએ દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અનેક વખત ગુજરાત સહિત અન્ય રાજ્યોની રેકી કરી ચૂક્યા છે. આતંકીઓ પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા. પહેલા એક આતંકીની ધરપકડ, પૂછપરછ બાદ અન્ય 2 પકડાયા. ગુજરાત ATSએ આતંકીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. તો ગુજરાત ATSને એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. 3 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પાટનગર ગાંધીનગરના અડાલજ પાસેથી 3 આતંકીની ધરપકડ કરાઈ છે. તો આ પોલીસ જાપ્તામાં જે આ 3 શખ્સોને તમે જોઈ રહ્યા છો, આ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પહેલા એક પકડાયો હતો. પૂછપરછમાં અન્ય 2 લોકોની પણ ધરપકડ કરાઈ છે. આ જે આતંકીઓ છે ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય આતંકીઓએ દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછમાં હજુ વધારે વિગતો સામે આવશે કે ક્યાં આ જે આતંકીઓ છે એ હુમલો કરવાના હતા, કોની સાથે સંકળાયેલા છે, તમામ વિગતો સામે આવશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક છે આપણી સાથે. દીપક, આજે 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, એ મુદ્દે શું નવી અપડેટ્સ મળી છે? બિલકુલ, જે પ્રકારે ATSને સૌથી મોટી સફળતા મળી અને આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે, આતંકીઓ મામલે જે અપડેટ મળી રહી છે, 2 આતંકી એ યુપીના રહેવાસી છે અને એક આતંકી હૈદરાબાદનો રહેવાસી છે. આ 3 આતંકી પાસેથી 3 પિસ્તોલ અને જીવતા કારતૂસ જે છે તે કબજે કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે જે આતંકી મોડ્યુલ સાથે આ લોકોની વિચારધારા લોકો સુધી પહોંચાડતા હતા અને તેઓ ષડયંત્ર રચવાના હતા કે દેશના અન્ય રાજ્યો અને કેટલાક સ્થળો પર તેમના દ્વારા હુમલાનું ષડયંત્ર કરવાનું હતું. અને તે જ બાબતે થઈને તેઓ ગુજરાત આવ્યા હતા. ગાંધીનગરના અડાલજ ખાતેથી તેઓની ધરપકડ કરવામાં આવી છે. 3 જે પિસ્તોલ જે છે તે પણ કબજે કરવામાં આવી છે અને ક્યાંક હથિયારની આપ-લે પણ કરવામાં હતા. એટલે કે આ બંને જે યુપીના આતંકીઓ છે અને હૈદરાબાદનો આતંકી છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, તે કયા પ્રકારે આ આતંકી મોડ્યુલ સાથે જોડાયા હતા, તે તમામ બાબતોને લઈને થોડી વારમાં જ ATSના જે વડા છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી જે અપડેટ મળી રહી છે કે આતંકીઓ બહારના નહીં પરંતુ તેઓ આતંકી સંગઠનો સાથે જોડાયા અને તે આ ISI મોડ્યુલ સાથે જોડાયા હતા, તેમની વિચારધારા સાથે જોડાયા અને હવે તેમને જે અંજામ આપવાના હતા જે ગુનાને, કે જે ષડયંત્ર કરવાનું હતું હુમલાનું, તે પહેલા જ આતંકવાદીઓ જે છે તેમને ATS દ્વારા પકડી લેવામાં આવ્યા છે. અને હવે થોડી જ વારમાં સમગ્ર ઘટના જે છે કે જે આતંકી પકડાયા તેમનું ષડયંત્ર શું હતું, ક્યાં હુમલો કરવાના હતા, તે તમામ બાબતોને લઈને પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા થશે. જી બિલકુલથી દીપક, સવાલ તો અનેક ઉઠી રહ્યા છે અને તમામ જે સવાલના જવાબ છે એ તો સ્પષ્ટ છે કે પ્રેસ કોન્ફરન્સ બાદ જ મળશે. પણ સવાલ સાથે એક એ પણ ઉઠી રહ્યો છે કે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા અને તેની વચ્ચે પણ આવા જે આતંકીઓ છે એ ઘૂસણખોરી કરવામાં પણ ફાવી જાય છે. મહત્વની બાબત એ છે કે ATS જાગૃત હતું, કારણ કે જે વોચ રાખવામાં આવી હતી આતંકીઓ ઉપર, તેમની ગતિવિધિઓ ઉપર. ક્યાંક તે લોકો દ્વારા કેટલીક એપ્લિકેશનો હતી, તે એપ્લિકેશન મારફતે આજે ISI અને અન્ય જે પહેલા પકડાયા હતા AQI કે જે સંગઠનો છે અને તેમની વિચારધારા ફેલાવવાનું કામ કરતા હતા, તેમનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરતા હતા. એટલે કે આ બાબતો થઈને તેમની વિચારધારા સાથે જે યુપીના 2 યુવકો અને હૈદરાબાદનો યુવક કે જે આતંકી બની ગયા અને તેઓ દ્વારા ષડયંત્રની અંદર એક ભાગ બનવાના હતા, તે પહેલા જ આતંકી આ 3ને પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. હથિયારો એક્સચેન્જ કરવાની વાત હતી, તે તમામ બાબતોને લઈને થોડી વારમાં ખુલાસા થશે. પરંતુ એક મહત્વની બાબત છે કે આ મોટી સફળતા કહેવાય કે જે આતંકી પકડાયા છે તેમના દ્વારા કોઈ પણ ષડયંત્ર કરવામાં આવે તે પહેલા જ તે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
જી બિલકુલ દીપક, રાહતની વાત તો અહીં એ જ છે કે આજે આતંકીઓ છે એ કોઈ પણ પ્રકારનું કોઈ એવું કૃત્ય આચરે કે જેનાથી દેશ અને દેશવાસીઓને નુકસાન થાય એ પહેલા તેમની ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ સાથે જ સવાલ એ થઈ રહ્યો છે કે આવા આતંકીઓ અગાઉ પણ ભૂતકાળમાં અનેક આતંકીઓ ઝડપાયા છે કે એમને ઠાર પણ કરવામાં આવ્યા છે, પરંતુ અવારનવાર આટલી કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પણ આવા આતંકીઓની જે મોડસ ઓપરેન્ડી છે એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન પહોંચાડવાની છે. બિલકુલ જે પ્રકારે એમની વિચારધારા, જે આઈએસઆઈ સંગઠનો હોય છે, જે આતંકી સંગઠનો હોય છે, તેમના પ્રચાર પ્રસાર માટે થઈને જે યુવકો ને માઇન્ડ વોશ કરવામાં આવતા હોય છે, તેમનો વિચારધારા સાથે જોડવામાં આવતા હોય છે ને તે લોકો જ આતંકી બની જતા હોય છે. ત્યારે હવે આ જે 3 યુવકો, 2 યુપીના અને 1 હૈદરાબાદનો, તેની સામે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે ને એટીએસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના આકા કોણ હતા, શું ષડયંત્ર રચવાનું હતું કે આ હુમલાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો, તે તમામ બાબતોને લઈને ખુલાસા થશે. પરંતુ તેમનો પ્લાન જે ઘડવાનો હતો, તેઓ હથિયારો સાથે ગુજરાતમાં આવ્યા, અડાલજ ખાતેથી તેમની ધરપકડ થઈ ગઈ, એટલે કે તેમનો પ્રયાસ જે છે તે હુમલાનો નિષ્ફળ રહ્યો છે. જી બિલકુલ દીપક, એક સવાલ એ થઈ રહ્યો છે કે આ જે આતંકીઓ છે ગાંધીનગરથી તેની ધરપકડ કરવામાં આવી છે, તો શું અહીંયાથી પણ એમને કોઈ મદદ પૂરી પાડી રહ્યું હતું કે કેમ? એ તમામ બાબતોને લઈને પ્રેસ કોન્ફરન્સમાં વસ્તલ ખુલાસા થશે કે આખરે તેમને પનાહ કોના દ્વારા આપવામાં આવી હતી, કોના ત્યાં રોકાયા હતા, કઈ રીતે રોકાયા હતા, જો તેઓ આતંકી છે તો તેમના દ્વારા કોઈ અન્ય ડોક્યુમેન્ટ પર રોકવામાં આવ્યા હતા, નામ બદલીને રહેતા હતા, તે તમામ બાબતોએ ખુલાસા થશે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે એટીએસને એક સફળતા મળી છે કે કોઈ પણ પ્રકારે આ લોકોની જે ગતિવિધિ છે તેના પર દેખરેખ રાખવામાં આવી. તે લોકો કોઈ હથિયારો આપલે કરે તે પહેલા જ તેમને પકડી લેવામાં આવ્યા અને એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેમના દ્વારા કે કેટલાક સ્થળો પર હુમલો કરવાની બાબત હતી. તે તમામ બાબતો પહેલા તેમને પકડી લેવામાં આવ્યા છે. એટલે કે કોના મારફતે અહીં આવ્યા હતા, કઈ વિચારધારા સાથે જોડાયા, કયા આતંકી સંગઠન સાથે જોડાયા, તે તમામ બાબતોને લઈને ખુલાસા થશે. જી બિલકુલ દીપક, એટીએસે ખૂબ જ સરસ રીતે આ ઓપરેશનને પાર પાડ્યું છે. તો દીપક, આ ઓપરેશન કેવી રીતે ચલાવવામાં આવ્યું હતું? અધિકારીઓ જે છે તેમના દ્વારા એક દેખરેખ રાખવામાં આવી. તેમના જે સર્ચ ઓપરેશન છે તેની અંદર કેટલાક જે યુવકો છે, યુપીના 2 હતા અને 1 હૈદરાબાદનો, તેઓ આતંકી સંગઠનો સાથે સંપર્કમાં હતા, તેમની વિચારધારાઓ સાથે સંપર્કમાં હતા, એટલે કે તેમને ટ્રેસ કરવામાં આવ્યા, તેમની ગતિવિધિ પર ધ્યાન રાખવામાં આવ્યું અને જેવા જ તે લોકો અડાલજ પાસે પહોંચ્યા અને ત્યાં તેમની ગતિવિધિ શરૂ થઈ તેવા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલે કે આ તમામ બાબતોને લઈને અત્યારે હાલ જે પ્રકારે આ 3 આતંકી છે, 2 યુપીના છે અને 1 હૈદરાબાદનો છે, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે ને એટીએસ દ્વારા તેમને અત્યારે હાલ ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે ક્યાંક એ પ્રકારે પહેલા ISના જે આતંકીઓ 4 પકડાયા હતા કે તેઓ પણ જે અલ કાયદાના સબ કોન્ટિનેન્ટ વિચારોને ફેલાવતા હતા, તેમની ગતિવિધિને આગળ વધારતા હતા, તેવા જ આ યુવાનો છે. એટલે કે આ આતંકી બન્યા, પરંતુ તેઓ ત્યાંથી આવ્યા નહોતા, અહીંથી જ આતંકી બન્યા. તે તમામ બાબતોને લઈને હવે ખુલાસા થશે કે આખરી તે કોણ છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, કઈ રીતે તે લોકો આ આતંકી સંગઠન સાથે જોડાયા છે, તમામ બાબતોને લઈને હવે થોડી જ વારમાં ખુલાસા થશે. જી બિલકુલ બિલકુલ દીપક, આપ માહિતી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ બેક. સુરતમાં ફરી ધૂણ્યું ધર્મ પરિવર્તનનું ભૂત. ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનને લઈને હિન્દુ સંગઠનનો હલ્લાબોલ. ખ્રિસ્તી મિશનરીઓ લોકોના ધર્મને કરી રહ્યા હતા પરિવર્તિત. હિન્દુ સંગઠનો આવી જતા ખ્રિસ્તી મિશનરીઓએ દરવાજો બંધ કર્યો હતો. ધારાસભ્ય મનુ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું. યુવાનોને ધર્મ પરિવર્તનની માયાજાળમાં ન ફસાવાની અપીલ કરી છે. કોઈ ધર્મ પરિવર્તન કરે તો અમને જાણ કરો, અમે લોકોને સમજણ આપીશું. આ નિવેદન ધારાસભ્યનું છે. धर्म परिवर्तन करा रही हो तुम? धर्म नहीं हटेंगे, धर्म परिवर्तन हो रहा है यहाँ पे, नहीं धर्म परिवर्तन हो रहा है यहाँ पे. कोई बात नहीं, आने दो पुलिस को. हाँ आने दीजिए, कोई दिक्कत नहीं. आप लोग धर्म परिवर्तन कर रहे हो? नहीं तो हमको कैसे पता चला? हमको कैसे पता चला? हम ऐसे आ जाएंगे, हम ऐसे आ जाएंगे. धीरे आवाज लिमिट में बात करो. आवाज मेरी और उससे तेज है. वो काका बोले मेरे को लिमिट में बात करो, लिमिट में बात करो. आप दरवाजा क्यों नहीं खोल रहे हो? दरवाजा क्यों नहीं खोले? खटखटाने पे दरवाजा क्यों नहीं खोले? क्यों? अरे भाई यहाँ खड़े हो, आप दरवाजा नहीं खोल रहे, हम देख रहे हैं अंदर से. हाँ बोलो.
क्यों आपने नहीं खोला दरवाजा? आपने दरवाजा क्यों नहीं खोला? हाँ ठीक है। સાથે સબૂત સાથે એમને ત્યાં એમના ઘરમાંથી, એમની ઓફિસમાંથી, એમની દુકાનમાંથી એમને જ્યારે પકડ્યા, એમાં પણ પરિસ્થિતિ એવી થઈ, નાટકીય એક ટ્રેજડી થઈ કે એ લોકોએ દરવાજો નહીં ખોલ્યો. અડધા કલાક સુધી તો આપણા યુવાનો ત્યાં દરવાજા ઉપર ઊભા રહ્યા, તેમ છતાં દરવાજો નહીં ખોલતા હતા. એમને દરવાજાને એ લોકોને એમ કીધું કે ભાઈ તમે ગમે તે કરો પણ અમારે દરવાજો ખોલવો છે, અમારે તમને મળવું છે. છેલ્લે એ લોકોએ દરવાજો ખોલ્યો અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારથી અંદરથી 8-10 માણસો, અંદર 10-12 માણસો હતા. એમાં 5 માણસોને આ લોકો પકડી શક્યા. એમની સાથે સાથે 3 માણસો, એ પાસ્ટર અને એ લોકોના 3 માણસોને લીધા અને બાકીના માણસો ત્યાંથી શાંતિથી નીકળી ગયા. એવા 3-4 માણસો તો ત્યાંથી નીકળી ગયા. પરંતુ તો આ જોઈ રહ્યા છો તમે તમારી ટીવી સ્ક્રીન પર, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવાઈ રહ્યું હોવાની વાત સાથે જ આ હોબાળો થયો હતો. યુવાનોને ધર્મ પરિવર્તનની માયાજાળમાં ન ફસાવવા માટે ધારાસભ્યએ અપીલ પણ કરી છે. સમાચાર દ્વારકાથી મળ્યા છે. દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા પડેલા 2 યુવક ડૂબ્યા. સ્થાનિક તરવૈયાએ બંને યુવકને બચાવી લીધા. તંત્રની એક પણ ટીમ ઘાટ પર ઉપસ્થિત ન હોવાથી સવાલ ઉઠ્યા. ગોમતી ઘાટ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. ગોમતી ઘાટ ખાતે ડૂબવાની ઘટનાઓમાં વધારો થયો. તો આ દ્રશ્ય તમે જુઓ, દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યા છે કે જ્યાં ગોમતી નદીમાં 2 યુવકો નહાવા પડ્યા હતા અને તે સમયે આ યુવકો ડૂબ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે સ્થાનિક તરવૈયાઓ આવી પહોંચતા આ બંને યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. યુવકોનો જીવ બચી ગયો છે. પરંતુ સવાલ અનેક ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે ગોમતી ઘાટ પાસે તંત્રની એક પણ ટીમ ઉપસ્થિત ન હતી. સવાલ એ છે કે આ જે સ્થળ છે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. અનેક લોકો અહીં ડૂબ્યા હોય એ પ્રકારની ઘટનાઓ બની છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આવતા હોય છે તો શા માટે તંત્રની ટીમ કે કોઈ પણ વ્યક્તિ અહીં ઉપસ્થિત નથી? તો આ દ્રશ્ય તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર, દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યા છે. જો તમે પણ દ્વારકા દર્શન કરવા માટે જાઓ છો તો તમારી સલામતીનું ધ્યાન તમારે જ રાખવું પડશે, કારણ કે તંત્ર તરફથી તમારી સલામતીનું ધ્યાન નહીં રાખવામાં આવે. તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે આ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. આગળ વાત કરીએ તો પાટનગર ગાંધીનગરના અડાલજ પાસેથી 3 આતંકી પકડાયા. ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ કરાઈ. 3 આતંકીએ દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અનેક વખત ગુજરાત સહિત અન્ય રાજ્યોની રેકી કરી ચૂક્યા છે. એક આતંકી હૈદરાબાદનો અને 2 ઉત્તર પ્રદેશના વતની છે. આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ અને કારતૂસ પણ કબજે કરાઈ છે. હથિયારોની આપ-લે કરવા માટે આતંકીઓ ગુજરાત આવ્યા હતા. પહેલા એક આતંકીની ધરપકડ, પૂછપરછ બાદ અન્ય 2 પકડાયા. ગુજરાત ATS આતંકીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ. આના CDR લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો. એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે. એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો. જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો. એ માણસની પંચોરૂબરૂ સર્ચ કરવામાં આવેલો. એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રીજ મળી આવેલા. સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે. એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી. એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી. ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે. આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે. એ ચાઇનાથી MBBS ની ડિગ્રી પણ ધરાવે છે.
ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે. એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો. આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક ISKPના આમિર તરીકે એને ઓળખે છે. એના મારફતે એ ભારતમાં આતંકવાદી કારવાઈ કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો. આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એના આ વેપન્સની ડિલિવરી લેવાની હતી. આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી. એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો. આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અમદાવાદ ATS ખાતે લાગેલી હતી, ત્યારે એક બીજી ટીમ જેમાં DYSP વિરજીત પરમાર, DYSP KK પટેલ, PI CH પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા. એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા. એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી UPના રહેવાસી છે. એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી. આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતઃ હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે. FIR દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં UAPA અને IPCના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે UP અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે, એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. હા, એ જે 2 આરોપીઓ જે અમે આપને નામ કીધા, જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા. એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા. આપણા આ ચર્ચા પહેલા પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે. કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર જે બનાવતો હોય
એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું. એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારી બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. હથિયાર જે છે હનુમાનગઢથી હથિયાર આવ્યું છે, પિસ્ટલ ક્યાંની છે? મેડ ઇન ભારત મતલબ અહીંયાની છે કે પાકિસ્તાનથી શું છે? આ બાબતે નહીં કહી શકું કારણ કે એ ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે. તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફર્ધર તપાસ પછી અમે એક ગુજરાત એટીએસ ના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા, ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા. જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા, એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો. એ બહુ મોટો શહેર છે, તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે, નાજ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય, એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી. અમે ટીમ બનાવી, એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા, એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટા ભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય, આ 365 ડેઝ ચાલવાવાળી 24/7 ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો ઉપર સર્વેલન્સ રાખીએ છીએ, લોકો પર વોચ રાખીએ છીએ, લોકોની પૂછપરછ કરીએ છીએ. જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ, કોઈને પૂછપરછ કરી શકીએ, ઇન્ફોર્મર્સનું નેટવર્ક કરી શકીએ. અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ, બધા જિલ્લા કમિશનરેટ, સરકાર, આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ, જે મેનપાવર માટે જોઈએ, જે અમારા મુવમેન્ટ માટે જોઈએ, એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે. તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો, એ 6 તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો, અમને આ ઇનપુટ મળ્યો અને 7 તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા. મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી, બીજા આરોપીઓની પણ ઓળખ કરી, આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા અને